अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए। अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। वीतरागाय नमो वीतरागाय नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो आयर्याणं नमो वत्सायाणं नमो वत्सायाणं नमो लोये सव्व साहुणं नमो लोये सर्व साहुणं ऐसो पंच नमुकारो ऐसो पंच नमोकारो सव्व पाभपणासनो सर्व पावपणासनो मंगलाणंच सव्वेसे मंगलाणं च सर्वेषु परमं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जगत भરના સંત પુરુષોનું યોગબળ જગતભરના સંત પુરુષોનું યોગબળ જગત ભરના સત્પુરુષોનું યોગબળ જગતભરના સત્પુરુષોનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો। સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની આમ સૌ મહાત્માઓને આમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના સર્વ જીવો સમાધાનને પામો। જગતના સર્વ જીવો સમાધાનને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો। જગત કલ્યાણ હો। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ। બે મિનિટ જરા થોડી વ્યવહારની વાત કરી દઉં। આધ્યાત્મ વિજ્ઞાનને પ્રકાશમાં લાવવા માટેના પાયાના નિમિત્ત એવા શ્રી શાંતિભાઈ ડગલે, જેમનું આજે વહેલી સવારે આશરે 5 વાગ્યાની આસપાસ, ભારતીય સમય મુજબ 5 વાગ્યાની આસપાસ એમનો દેહ શાંત થઈ ગયો અને એમને પોતે તો એમના જીવનની અંદર તન મન ધનથી લોકોની અનેક પ્રકારની સેવા કરી છે। પોતે પણ જ્ઞાની પુરુષ દાદા ભગવાન એક સિમ્પલ વ્યક્તિ તરીકે જીવન જીવ્યા। છેલ્લા શ્વાસ સુધી એ 25-30 રૂપિયાના ભાડાના મકાનમાં જ રહ્યા। આજ દિન સુધી પોતે બેંક ઓફિસર હતા, જોબ કરતા હતા, રિટાયર થઈ ગયા। એમના ધર્મપત્ની પણ હોસ્પિટલમાં સિનિયર નર્સ તરીકે પણ રિટાયર થયા। આર્થિક રીતે એ લોકોને કોઈ તકલીફ નથી, બાળકો કોઈ એમને પ્રત્યક્ષ રૂપે હતા નહીં અને એમની પોતાની મોટાભાગની લક્ષ્મી એમને સમાજ માટે, ધર્મ માટે, આધ્યાત્મ માટે અથવા લોકોને ઉપયોગ કરવા માટે
જરૂરિયાતવાળી વ્યક્તિઓને હેલ્પ કરવા માટે એમને પોતે વાપરી છે અને એ રીતે પોતાનું જીવન ધન્ય બનાવી ગયા. તેઓ હાલ પ્રત્યક્ષ રૂપે સદેહ આપણી વચ્ચે નથી, પણ આજે અમે એમના ફ્યુનરલમાં એટલે કે સ્મશાન યાત્રામાં અમે ત્યાં આગળ ગયા હતા અમદાવાદ ખાતે. હાલ અમારો ઉતારો કહો, નિવાસ કહો, એ કાવીઠા છે, નિયર આણંદ. અને ત્યાંથી અમે સવારે જ ગયા એમના ફ્યુનરલમાં અને ત્યાં બધી વિધિ કરી અને વિધિ કર્યા પછી એમના ધર્મપત્નીને પણ મળવાનું થયું અને ત્યાર પછી અહીંયા કરી પાછા આવી ગયા. અને અહીંયા આવ્યા પછી પણ બધા મહાત્માઓ સાથે અહીંયા આગળ જે સત્સંગનું આયોજન થયું હતું તે પ્રમાણે સત્સંગ કર્યો અને ત્યાર પછી આપણી સાથે આ સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટનો જે સેમિનાર છે એની અંદર આપણે સૌ જોડાયા. આપણે પણ આ મહાન વ્યક્તિ જે આપણી વચ્ચેથી ચાલી ગઈ અને આપણે પણ પરમાત્માને પ્રાર્થના કરીએ, અંતર્યામી પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે અંતર્યામી પરમાત્મા, અમને પણ એવી શક્તિ આપે કે અમારું જીવન પણ અમારા મન વચન કાયા અથવા તો તન મન અને ધન એ બધું જ અમારી જરૂરિયાત પ્રમાણે તો અમારા માટે વાપરીએ, પણ તે સિવાય જરૂરિયાતથી વધારે જે કંઈ પણ અમારી પાસે શક્તિ છે તનની, મનની અને ધનની, એ લોક કલ્યાણના કાર્યમાં વપરાય. જેથી કબીરજીનું જે પદ છે, ખા પી ખિલાઈ દે કર લે અપના કામ, બાકી રહે રે નરો સંગ ન ચલે બાદામ. એક બદામ પણ સાથે આવવાની નથી. તો એમના જીવન ઉપરથી આપણે બોધપાઠ લઈએ કે આપણે પણ એવું કંઈક જીવનમાં કરી જઈએ કે આપણા ગયા પછી પણ લોકો એને યાદ કરે અને આપણું પોતાનું વ્યક્તિગત જીવન પણ મુક્તિના માર્ગે આગળ વધી શકે. આપણે પણ તીર્થંકર ભગવંતોના દર્શન કરીએ, કેવળ દર્શન ને કેવળ જ્ઞાન પામીએ અને અંતે મોક્ષે જઈએ. અનેક વ્યક્તિઓના મુક્તિના માર્ગ માટે આપણે ઉત્તમ નિમિત્ત બનીએ, એવી પરમાત્મા આપણને સૌને શક્તિ આપે. જય સચ્ચિદાનંદ. સ્પિરિચ્યુઅલ સાયન્સ સેમિનારનું ડિસ્કોર્સની વાત કરીએ આપણે. તમે બધા આધ્યાત્મ વિજ્ઞાની બની રહ્યા છો ને આધ્યાત્મ વિજ્ઞાની બનવું એટલે શું? આધ્યાત્મ વિજ્ઞાની બનવું એટલે કે આ જગતનું સનાતન સત્ય સમજવું, આ જગત કેવી રીતે બનવું છે તે તત્વ રૂપે સમજવું, આ દુનિયા ચાલી રહી છે તેને કઈ રીતે જોવી, મેં કર્યું તે કર્યું તેઓએ કર્યું એ રીતે જોવી, મારું છે તારું છે તેઓનું છે એ રીતે જોવું, કે બધી જ અવસ્થાઓને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી અને મન વચન કાયાથી અનુભવાતી બધી અવસ્થાને કુદરતી રચના તરીકે જોવી. આ રીતે આ આધ્યાત્મ વિજ્ઞાન આ જગતનું સનાતન સત્ય જોવાની દ્રષ્ટિ આપણને આપે છે. એ દ્રષ્ટિનો ઉપયોગ આપણે આપણા જીવનની અંદર યથાર્થ રીતે પ્રતિષ્ઠિત આત્માના ઉપયોગથી આ દ્રષ્ટિનો જેમ છે તેમ ઉપયોગ કરીશું. આપણે પણ મહાન પુરુષોની જેમ, મુક્ત પુરુષોની જેમ, અનુભવી જ્ઞાની પુરુષોની જેમ આપણે પણ આ જગતનું સનાતન સત્ય જાણીશું, ઉપયોગ કરીશું, અનુભવ કરશું ને આપણી દ્રષ્ટિમાંથી તમામ પ્રકારનું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મોહનીય કરોડરૂપી અજ્ઞાનને ખલાસ કરી આપણે પણ આ જગતના શાશ્વત સુખની અનુભૂતિ કરીએ. એ ભાવના સાથે આપણે પણ જે શાશ્વત સુખની અનુભૂતિ કરવા તરફ જે પ્રયાણ કરી રહ્યા છે, જે સમજી રહ્યા છે, જે અનુભવી રહ્યા છે, એની સુવાસ બીજાને પણ મળે એ ભાવના સાથે આપણે આ આધ્યાત્મ વિજ્ઞાનને સમજી રહ્યા છીએ. એટલે તમે બધા દિવસે દિવસે સાયન્ટિસ્ટ થઈ રહ્યા છો, મને બહુ આનંદ થાય છે અને મને લાગે છે કે વિશ્વની અંદર જે રિવોલ્યુશન ક્રાંતિ થવાની છે એના તમે બધા બહુ મોટા નિમિત્ત છો. અને એ નિમિત્તને આધારે હું ચોક્કસપણે માની શકું છું
કે આવી ક્રાંતિ અમારા દ્વારા નહીં પણ તમારા બધા દ્વારા પણ થાય અને તમે બધા પણ અનેક લોકોને સાચું માર્ગદર્શન આપી શકો, જેને કારણે એ લોકો પણ આ જ મુક્તિના યથાર્થ માર્ગે કે જે કુદરતી કાનૂન ઉપર રચાયેલો છે એ જ માર્ગને જાણે, સમજે, ઉપયોગ કરે, અનુભવ કરે અને પોતાના અનુભવની સુવાસ બીજાને વહેંચે. માટે આવો આપણે સૌ આ જ આધ્યાત્મ વિજ્ઞાનને બીજાને કઈ રીતે કહી શકાય, બીજાને કઈ રીતે સમજાઈ શકાય એ ભાષામાં સમજવા પ્રયત્ન કરીએ અને આપણા એક્સપ્લેનેશન પ્રેઝન્ટેશનમાં આવતા પ્રોબ્લેમ્સને પ્રશ્ન પૂછી અને સોલ્યુશન મેળવીએ, જેથી આપણું દર્શન પણ ક્લિયર થાય અને અન્યને પોતાના પ્રશ્નનું સમાધાન આપવા માટે એ જ આપણું અનુભવનું દર્શન બીજાને પણ કામ લાગે. માટે આવો આપણે સૌ આ આધ્યાત્મ વિજ્ઞાનને યથાર્થ રીતે, સ્પષ્ટપણે, સૈદ્ધાંતિક રીતે સમજવા પ્રયત્ન કરીએ અને એ સમજવામાં અને એ સમજેલું સમજાવવામાં જે કંઈ પણ મુશ્કેલી આવે એનું સમાધાન મેળવીએ. એ જ મારી સર્વે આધ્યાત્મ વિજ્ઞાનીઓને મારી પ્રાર્થના અને નમસ્કાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. હજી કોઈના હાથ ઊંચા નથી આવ્યા, કેવી રીતે કરવું લોકોને પૂછી જુઓ કોઈને. હા, એટલે વાત તો કરી પેલા ને હજી પણ જેને પણ તમારી વિડીયો ચાલુ રાખો અથવા કંઈ પણ તમે હાથ ઊંચા કરો, સ્વામીજીને પૂછવું હોય તો. જેમને પેલા ચાન્સ ના લીધો હોય ને એમને થતું હોય કે અમારે રહી જાય છે પૂછવાનું, તો પ્લીઝ આગળ આવો. લોડ ઝીલી શકે. યસ, સ્વામીજી કઈ વાંધો નહીં, તમે પૂછવાની શરૂઆત કરો. તો હું એટલે હું એ બધી તો સમજી કાલ તમે જે વાત કરી કે આખું જગત વિનાશીમાં ફસાયું છે. વિનાશી અવસ્થાઓની વિનાશી દ્રષ્ટિમાં ફસાયું છે. તો એ સરસ વસ્તુ સમજાવો કે આપણે વિનાશીમાં તો સમજીએ છીએ કે આ જે હમણાં તમે વાત કરી કે આ ડબલી સાહેબ બધું પોતે અમે કે કુદરતી જીવન જેવું જીવવા સાદાઈથી, એટલે એમ કે એ પોતાની અંદર દ્રષ્ટિમાં કોઈ વેલ્યુ નથી પૈસાની. તો હું એવી રીતે સમજુ છું, પણ તમે જે કહ્યું ને દ્રષ્ટિમાં એ સમજાવો. એટલે એમને પોતે આ જગતની વિનાશી અવસ્થાઓને શાશ્વત દ્રષ્ટિથી જોઈ, માટે વિનાશી અવસ્થાઓની વેલ્યુ પોતાની દ્રષ્ટિમાં ના રહી અને માટે પોતે પ્રાપ્ત કરેલી ક્ષમતા, શારીરિક, આર્થિક, જ્ઞાનની જે કંઈ ક્ષમતા હતી એ લોકોને વહેંચી અને પોતે પણ નિર્મોહી સ્થિતિને પામ્યા અને આધ્યાત્મ માર્ગે પણ ઉત્તમ રીતે નિર્મોહી દશા પ્રાપ્ત કર્યા પછી અનુભવની દશામાં એ ખૂબ ખૂબ આગળ વધ્યા. એટલે કહેવાનો મતલબ અવસ્થા તો વિનાશી છે, પણ મારી દ્રષ્ટિમાં એ વિનાશી અવસ્થાને જોવા માટે અવિનાશી જ્ઞાન દર્શન હોવું જોઈએ. નહીતર દ્રષ્ટિએ સંજોગો અવસ્થા વિનાશી, મારી દ્રષ્ટિ વિનાશી, એ તો અજ્ઞાનીઓને હોય છે. એ તો સંસાર ચલાવવાનું સાધન છે, પણ જેને સંસારને સંજોગો બધા અવિનાશી દેખાય પણ એની દ્રષ્ટિ અવિનાશી હોય તો સંજોગો અસર કરતા નથી. એટલે આપણે અવિનાશી દ્રષ્ટિને પ્રાપ્ત કરવાની છે, જ્ઞાન રૂપે દર્શન રૂપે. એટલે બેસિકલી જે હું સમજી છું કે આપણે જે અંદર દ્રષ્ટિમાં વેલ્યુ ઝીરો કરવાની છે, બરાબર? જગતની વેલ્યુ ઝીરો કરવાની ને આત્માની વેલ્યુ સંપૂર્ણ કરવાની, કારણ કે આત્મા તો સંપૂર્ણ છે જ, પણ જ્યાં સુધી જગતની વેલ્યુ છે
ત્યાં સુધી સંપૂર્ણ એવા આત્માની વેલ્યુ આપણે કરી શકીએ નહીં. બરાબર. જગત ઝીરો છે એ તો કુદરત ચોખ્ખું કહે છે કે શરીરે મારું, હવા પાણી ખોરાકે મારા, સત્તા સંપત્તિ સંબંધો અને સાધનો પણ હું તમને આપું છું, શ્વાસ બંધે હું કરું છું, કર્મ ભોગવવાના સંજોગો હું આપું છું, આ બધી વસ્તુઓ અને વ્યક્તિઓ આપું છું, રહી પણ હું લઉં છું. તમારું છે નહીં તો તમે માનો છો એ તો અજ્ઞાનતા છે ને. તમે ઉપયોગ કરો છો એ અજ્ઞાનતા નથી, તમારું છે માનો છો એ અજ્ઞાનતા છે. બેઝિકલી માલિકી પણ હા, એક માલિકીપણાનું અજ્ઞાન વ્યક્તિ કે વસ્તુનું, અને બીજું કરતાપણાનું અજ્ઞાન. મેં કર્યું, તે કર્યું, તેઓએ કર્યું, એ અજ્ઞાન. કુદરત કે છે મારા શ્વાસ વગર તું કરી કેમ હકે કશું પણ? તું વિચારી ના હકે, બોલી ના હકે, ક્રિયા ના કરી શકે મારા શ્વાસ વગર. એમ દુનિયાની કોઈ પણ વ્યક્તિ ના કરે. તો પછી હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, એ જોવાની દ્રષ્ટિ તારી પાસે કેવી રીતે હોવી જોઈએ? હા, હવે તારી પાસે એ શાશ્વત દ્રષ્ટિ નથી અને વિનાશી દ્રષ્ટિ છે. મેં કર્યું, તે કર્યું, તેઓએ કર્યું, તો પછી રાગદ્વેષ થવાના. મારું છે, તારું છે, તેઓનું છે, તો રાગદ્વેષ થવાના, કર્મ બંધાવાના અને જન્મ મરણના ચક્કર ચાલુ રહેવાના. અવિનાશી દ્રષ્ટિ, શાશ્વત દ્રષ્ટિ, સૈદ્ધાંતિક દ્રષ્ટિ, કુદરતી કાનૂનની દ્રષ્ટિ કેળવવી જ પડશે. આધ્યાત્મ માર્ગે, મુક્તિના માર્ગે આગળ વધવું હોય તો દુનિયાની કોઈ પણ વ્યક્તિને ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં ગમે ત્યારે કુદરતનો કાનૂન સર્વકાળ માટે એક જ સરખો છે. માટે જ્યાં સુધી કુદરતનો કાનૂન યથાર્થ રીતે વ્યક્તિગત રૂપે આપણે નહીં સમજી શકીએ ત્યાં સુધી આધ્યાત્મ માર્ગે, મુક્તિના માર્ગે પ્રગતિ કરવી, દેહાધ્યાસથી મુક્ત રહેવામાં પ્રગતિ કરવી એ આપણા માટે શક્ય બનતું નથી જો સનાતન સત્યને નહીં સમજીએ તો. બરાબર. અને બીજું સ્વામીજી પૂછવું હતું કે આપણે જે કહીએ છીએ ઐતિહાસિક રીતે કે આ જૈન ધર્મ એટલે જૂનો ધર્મ જે આપણે માનીએ છીએ ઓલ્ડેસ્ટ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ રિલિજન, તો એમાં શું સમજવું કે જ્યારે એવું નામ તો ક્યારે નતું આપ્યું જૈન ધર્મનું કે આ જૈન ધર્મ છે, હા, પછી તો ત્યારે એને કેવી રીતે ડિફરન્શિએટ કરતા હતા કે there was no difference? કોઈ જે રામનું પ્રીચિંગ હોય કે કૃષ્ણનું પ્રીચિંગ હોય કે એમાં કોઈ ડિફરન્સ નતો કે એનું હતું? કારણ કે જે અત્યારે અહીંયા બાળકોને હું ઇન્વોલ્વ છું, કોઈ સ્કૂલોમાં એ રીતે શીખવાડે છે એ લોકોના રિલિજિયસમાં કે ઇઝ અ વન ઓફ truth of Hindu religion, which we try to say કે એવું નથી હોતું એવું. એટલે એમાં કેવી રીતે આપણે સમજાવવાનું કરવું? ઓનલાઈન ગૂગલ કર્યું પણ એવું એટલું બધું સંતોષકારક જવાબ જુદો જુદો મળે છે. એવું છે. મુક્ત પુરુષો અને વિતરાગોનો ધર્મ, મુક્ત પુરુષો અને વિતરાગોનો જે ધર્મ હતો એ આત્માને અનુભવવાનો હતો અને જગતને કુદરતી રચના તરીકે જોવાનું હતું. એની અંદર ફોર્મેટ નતું. જ્યારથી ફોર્મેટ ઉમેરાયું ત્યારથી દરેક ધર્મો સંપ્રદાય થઈ ગયા. એટલે એ લોકોને ટીચર્સને એવી રીતે હું કહી શકું કે ફોર્મેટ તરીકે ના બોલું પણ હું કે દેવું તો એકચ્યુઅલ ગુરુ કે એને કોઈ લોકો એકદમ પ્રે કરતા હતા પણ ઇટ વોઝ મોર ફોર ધેર ઓન સોલ. એટલે કે જે લોકો મુક્ત પુરુષો તરીકે, જે મુક્ત પુરુષ તરીકે જે મુક્ત થયા એઓ જ્યારે પ્રત્યક્ષ હતા ત્યારે તે લોકોએ મુક્ત થવું. શેનાથી મુક્ત થવું? તો કે પ્રકૃતિથી મુક્ત પુરુષ કેમ કહે છે? કોનાથી મુક્ત થાય? જગતથી મુક્ત થાય? ના, પ્રકૃતિથી મુક્ત થાય. તમે તમારા મન વચન કાયાથી મુક્ત થયા તો બ્રહ્માંડથી મુક્ત જ છો, કારણ કે બ્રહ્માંડને મન વચન કાયા હાથે લેવા દેવા છે, આત્મા હાથે નથી.
એટલે જે મુક્ત પુરુષોએ મન વચન કાયાથી મુક્ત રહેવાની વાત કરી એટલે ઓટોમેટિક મન વચન કાયાની વેલ્યુ 0 થઈ ગઈ હા. અને આત્માને અનુભવવાની વાત કરી. આ ધર્મ એ મુક્ત પુરુષોનો ધર્મ હતો, પણ એમાં ફોર્મેટ ઉંમર આવ્યું એટલે પછી એ વાળાબંધીનો સાંપ્રદાયિક ધર્મ થઈ ગયો અને પછી એ તો અનેક થઈ ગયા. એ તો પછી બહુ સ્પેક્ટરોનું છે ને, મહાવીર વખત પછી તો પછી જ હોય ને, પણ પેલા પછી જ હોય. એ લોકોનું શું છે કે જે મહાવીરનું ટીચિંગ છે ને એટેચમેન્ટનું ને, તો એ પછી એમ છે કે તો બધા જૈન so rich and they always are industrialists. So how does this caring, એ લોકોની સાથે કેવી રીતે એટેચમેન્ટ, એ લોકો એટેચમેન્ટને જુદી રીતે જુએ કે એ લોકોને તમે એવું કે તમારો પ્રશ્ન વધારવાની કરીએ. તમારો પ્રશ્ન એ છે કે જૈન ધર્મના જૈન લોકો સુખી કેમ છે? ધેટ ઇઝ યોર ક્વેશ્ચન. તો એનો જવાબ જુદો આવે. ના, મારો ક્વેશ્ચન તો હવે હું સમજી ગઈ છું, પણ સ્વામીની હિંમત કહેવા માંગુ છું. મારી ટીચર કે એ લોકોના જે છે ને એની સાથે એટેચમેન્ટ જે સુખી કરતા એ લોકો એમ છે કે દે ઓલવેઝ વોન્ટ મોર, એટલે પૈસા વાય નવી ઇન્ડસ્ટ્રી કર્યા રાખે, ઓલું વધાર્યા રાખે, અને એ ઉદયકર્મમાં હોય એ લોકોને એવું સમજાવવું એ લોકોને હજી અઘરું પડે છે. સાદી ભાષામાં શું કહેવું કે એ લોકો વધારે છે ને અંદરથી જે ઝીરો વેલ્યુ એ લોકોમાં હોય એ કેવી રીતે કરવું? આમાં બે પ્રશ્ન જુદા છે. એક પ્રશ્ન ઓકે, અનુભવી જ્ઞાની તરીકે જ્ઞાનનું મહત્વ છે, અને બીજું જૈન ધર્મના જૈન લોકોના પૈસા વાળા હોવું, એ બે પ્રશ્ન જુદો છે. ઓકે, રીચ હોવું ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ધ રિલેટિવ ટ્રુથ, અને આત્માનું રિયલાઇઝેશન થવું અથવા તો જગતને કુદરતી કાનૂન તરીકે જોવું, કુદરતી રચના તરીકે જોવું, ઇટ્સ અ પરમેનન્ટ ટ્રુથ. સો બોથ આર ધ ડિફરન્ટ ક્વેશ્ચન એન્ડ ડિફરન્ટ આન્સર. ઓકે, એટલે તમે એમ કહો કે જૈનો રીચ છે, ઇટ ઇઝ ઓકે. આખા વર્લ્ડની વાત જવા દો. હિન્દુસ્તાનની અંદર જૈનોની વસ્તી એઝ અ કોમ્યુનિટી વાઇઝ પારસી પછી સેકન્ડ લોએસ્ટ કોમ્યુનિટી છે એના ક્વોન્ટિટી વાઇઝ. બહુ નાની સંખ્યા છે. પારસી નાની સૌથી કહેવાય, પછી સેકન્ડ નંબર આપણે જૈનોનો આવે. 1% પણ નથી આખા ભારત દેશની 135 કરોડની વસ્તીમાં 1,35,00,000 પણ જૈનો ભારતમાં વસતા નથી. 1% નથી. વાય દે આર રીચ, વાય દે આર બીકમ એ રીચ, વાય એ લોકોના મંદિર કોસ્ટલી છે, વાય એ લોકો બુદ્ધિશાળી છે, વાય એ લોકો અલગ અલગ ફિલ્ડની અંદર જેમ કે ડાયમંડ ફિલ્ડ, ગોલ્ડ, સિલ્વર, ઇન્ડસ્ટ્રીઝ, બિઝનેસ, આ બધામાં પાવરફુલ છે. વાય સ્ટોક માર્કેટ બધામાં જુઓ, દે આર પાવરફુલ. હમણાં સર્વે આવ્યો ભારત દેશનો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી કે ટોટલ ઇન્કમ ટેક્સના 35% કેવળ જૈનો ભરે છે. આ ગવર્મેન્ટનો સર્વે છે, કોઈ વ્યક્તિનો ઇન્ડિવિડ્યુઅલ નથી. હિન્દુસ્તાનમાં જે દાન આપવામાં આવે છે અલગ અલગ સંજોગોમાં, કયું દાન? મંદિરોમાં નહીં, જે દાન રિલીફ ફંડ તરીકે આપવામાં આવે છે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ગરીબ, પછી આ મેડિકલ સહાય કરવી, એજ્યુકેશન સહાય કરવી, આ બધી વાત કરું તો અધર દેન રિલિજન એન્ડ ટેમ્પલ, એ હિન્દુસ્તાનમાં જેટલું ડોનેશન આપવામાં આવે છે એનું 10 to 15% ડોનેશન જૈનો આપે છે. આટલી નાની કોમ્યુનિટી છતાં કહું છું, એનું કારણ કે જૈનો પુણ્યશાળી છે. એ પુણ્યશાળીનું રીઝન છે કે તે લોકો અહિંસક છે. જૈનો એવું પણ ના કરે નહીં, વિચારે નહીં, બોલે નહીં કે હું તને મારી નાખીશ, એવું બોલે નહીં મોઢામાંથી. આવી કોમ્યુનિટી છે, સમજાય છે? એટલે કેટલી એની અવેરનેસ છે કે આવું મારાથી બોલાય પણ નહીં. હવે જે માણસ બોલે નહીં વિચારે કેવી રીતે?
એટલે કુદરતનો કાનૂન હવે તમને કહું છું. કુદરતનો કાનૂન એવો છે કે જેટલી હિંસા વધારે, દ્રવ્ય હિંસા કહો કે ભાવ હિંસા, દ્રવ્ય હિંસામાં કરતાપણું હોય અને ભાવ હિંસામાં પણ કરતાપણું ભાવ સાથે હોય. જેટલી હિંસા વધારે એટલી બુદ્ધિ બેર મારી જાય, જેટલી હિંસા ઓછી. સમજાવો છો ભાવ સાથે કરતા પણ કરી સમજાવો કહું કરતા પણ જોયું. હા, જેટલી હિંસા વધારે એટલી બુદ્ધિ ઉઠી થઈ જાય, જેટલી હિંસા ઓછી એટલી બુદ્ધિ પાવરફુલ, અને જેટલી પાવરફુલ હોય એટલું તમને વધુ વધારે સમજાય કે મારે શું કરવું. એમ આ પરિસ્થિતિમાં મારે પૈસા કમાવામાં શું કરવું એ તમને સમજાઈ જાય, પેલાને ના સમજાય. આટલું જ ફેર પડે. નિયમ છે કે જેટલા અહિંસક સખો એટલી તમારી બધી પાવરફુલ. નેચરલ, ઇટ્સ અબાઉટ નેચર. આ લો ઓફ નેચર છે, આમાં રિલિજનનો નેચર નથી. આ પણ આ રિલિજન વાળાને આ બેનિફિટ થાય છે બીકોઝ ઓફ ઇઝ નેચર. હવે તમે જે પ્રશ્ન પૂછ્યો કે ભાવ અહિંસા એટલે શું, ભાવ અહિંસા એટલે શું કે હિંસા કરવાના ભાવમાં કરતાપણું એટલે મારે કોઈને મારવા છે એમાં કરતાપણું આવી જાય કે ના આવી જાય? મારે કોઈને દુખી કરવા છે, મારે કોઈને સુખી કરવા છે, પણ કરતાપણું તો આવ્યું કે નહીં? ભાવની વાત કરું છું. એટલે ભાવ ચાર્જ થાય. એનીવે, એટલે કે જૈનોની બુદ્ધિ પાવરફુલ હોવાથી એ લોકો હિંસક ભાવ ઓછો કરતા હોવાથી બુદ્ધિ પાવરફુલ છે અને તેથી એ લોકો બિઝનેસ કમાઈ શકે છે, પૈસા કમાઈ શકે છે. ઓકે, હવે આ બુદ્ધિ જે એમને પૈસા કમાવામાં વાપરી એ જ બુદ્ધિ આધ્યાત્મ માર્ગે જાય તો મોક્ષે જઈ શકે. પાવરફુલ છે એ પાવર આમ પણ ઉપયોગ કરી શકો, આમ પણ ઉપયોગ કરી શકો. પાવર હોવો એ ઇમ્પોર્ટન્ટ છે, પાવરનો યુઝ ઇઝ અ સેકન્ડરી મેટર. મારી વાત સમજાય? કેવો જવાબ આપીશ. બીજો એક પ્રશ્ન પૂછાયો છે એ લોકોએ અને એનો જવાબ મેં આપ્યો, પણ મને નથી લાગતું મેં તમને કહું છું કે બધા તમારા તીર્થંકર why are they all royal prince when that is because after western country માં તો તમને ખબર છે ઇક્વલિટી ઓફ ઓપોર્ચ્યુનિટી ની વાત બરાબર હોય કે ગરીબ કે પૈસા વાળો એ લોકો બોલે ખરા, અંદર શું હોય ખબર નથી, બધાને સરખા રાઈટ મળવા જોઈએ. ગવર્મેન્ટ એની માટે લેજિસ્લેશન કરે ને ફાઇટ કરે ને બધું કરે. તો છે કે એ તમારું આખા ઇન્ડિયામાં ઇક્વાલિટી થઈ ગઈ ને કે પ્રિન્સ હોય એ જ તીર્થંકર થાય. એટલે મેં એ લોકોને કીધું કે એ લોકો એવું ક્રેડિટ બેલેન્સ લઈને જ આવ્યા હોય. So they don't have any other problem to look for anything else. They just can concentrate on, their going for the moksha. એટલે એમાંથી કેવી રીતે સમજાવાય કે એ લોકોનું જે પુણ્ય લઈને જ આવ્યા હોય, કોઈ બીજ કર્યું હોય એવું પુણ્ય અને એ કોઈ ભાવ કર્યા હોય તીર્થંકરના કે અમારે તીર્થંકર બનવાના જોઈએ, બીજ નખાઈ ગયું હોય એટલે એ લોકોને એવી સુખતા એવી મળે. એકચ્યુઅલી તમારો જે આન્સર છે એ આન્સર અપૂર્ણ છે. હા, એટલે તમને પૂછ્યું છે કે મને સંતોષ નથી, મને આવી રીતે વિચાર પૂછો પણ મને સંતોષ નથી. એટલે જેમ મારે બંગલા, મોટર ગાડી, મહેલ, રાજપાટ, વૈભવ જોઈતો હોય અને એના આધારે હું પુણ્ય બાંધું અને મને પુણ્યના ફળ રૂપે મને મહેલ, રાજપાટ, વૈભવ બધું મળે, ધેટ ઇઝ ધ વન કોન્સેપ્ટ. અને હું પોતે આ જગતનું સનાતન સત્ય અનુભવું, સનાતન સુખ અનુભવું અને એ સુખ હજારો લાખો લોકો અનુભવે, આવો મારો ભાવ, એ ભાવના બાય પ્રોડક્ટ તરીકે મને બંગલા, મોટર ગાડી, મહેલ, રાજપાટ બધું મળે, ધેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. બાય પ્રોડક્ટ, લિસન ધ વર્ડ્સ, બાય પ્રોડક્ટ. પેલા લોકોને મેઇન પ્રોડક્ટ છે. એક રાજા તરીકે હું ભાવ કરું છું કે મારું પુણ્ય અદ્ભુત હોય તો હું રાજા બનું, મહેલ, બંગલા, મોટર ગાડી, નોકર ચાકર મને મળે, ધેટ ઇઝ માય પુણ્ય ઇઝ અ મેઇન પ્રોડક્ટ. અને મેં જગત કલ્યાણનો ભાવ કર્યો,
મારી કેપેસિટી પ્રમાણે કે હું જે અનુભવ કરું છું મુક્તતાનો, આદિ વ્યાધિ અને ઉપાધિમાં સમાધિ અનુભવું છું, શાશ્વત સુખની અનુભૂતિ કરી શકું છું, અને આ જગતના સુખ દુઃખ મને શૂન્ય લાગે છે, આવી દશા જે હું અનુભવું છું એવી દશા વિશ્વના લોકો અનુભવે, એના માટે મારું બાહ્ય જીવન હોજો, આવો મેં ભાવ કર્યો. એટલે કુદરતે મને આવા સંજોગો તો આપ્યા, પણ બાય પ્રોડક્ટમાં મેલ ને વૈભવ આપ્યો. કેમ? જેથી જિંદગીમાં જન્મ્યા ત્યારથી મારે કોઈ દિવસ વ્યવહાર માટે વિચારવું પડે નહીં. અંતે યોગ્ય સમયે એ સંસાર મારો ખરી પડે અને મારો મૂળ ગોલ છે જગત કલ્યાણમાં નિમિત્ત બનવાનો, એ મારો ખુલ્લો થાય, જેથી મારે કોઈ રિસ્પોન્સિબિલિટી આવે નહીં. ધેટ ઇઝ ટુ બી કોલ્ડ એ બાય પ્રોડક્ટ. બીજા લોકોને મેઇન પ્રોડક્ટ કહેવાય, એ જ વસ્તુ એમના માટે બાય પ્રોડક્ટ છે. એટલે જ્યારે છોડીને જતા રહે છે પછી ક્યારેય વિચાર કરતા નથી. પણ જેને રાજપાટ ને વૈભવ મેઇન પ્રોડક્ટમાં મળ્યું છે એને જતું રહે તો ભયંકર દુઃખ થાય, વેર પણ બંધાય અને નરકે પણ જાય. રાજેશ્રી નરકેશ્રી એ તમે સાંભળેલું છે, પણ તીર્થંકરો નરકેશ્રી નથી હોતા, એ તો મોક્ષે જાય છે, કારણ કે એનો મોહ છે નહીં અને સંસાર એને બાય પ્રોડક્ટમાં મળ્યો છે. Now your concept is clear or not? મને બસ કાર્ય આપણે જેમ તમે અમને કીધું કે મોક્ષ માર્ગની લાયક અને સહાય માગવાનું, એમાં તમારે પછી બીજો કઈ વિચાર નથી કરવો, કુદરત તમને બધું ગોઠવી આપશે. Right. એના જેવું થયું ને? Yes. ઓકે, થેન્ક યુ સ્વામીજી. ઓકે, હવે એક હેતલ બાબુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંભળાય છે? સ્વામીજી હા સંભળાય છે સ્વામી. ઓકે. તમે અમને કીધું ને કે આપણે કરતાપણાનો ભાવ, એટલે એની અંદર આપણે ભાવ તો આપણા મનમાં આવે એ પ્રમાણે જ ભાવ આવે ને, આપણે ચાર્જ કર્યો એ પ્રમાણે જ ભાવ આવે ને. તો એની અંદર આપણે જયારે એગ્રી કરીએ ત્યારે એ પાછો રિચાર્જ થાય ને, આપણે એને એગ્રી ન કરીએ તો એ પાછો ક્લોઝ થઈ જાય ને. હા, એટલે ભાવ બે પ્રકારના, એક ડિસ્ચાર્જ ભાવ અને બીજો ચાર્જ ભાવ. ડિસ્ચાર્જ ભાવ એ ગયા અવતારનું ચાર્જ, આ ભાવ આ અવતારમાં ડિસ્ચાર્જ. પણ ડિસ્ચાર્જ થતી વખતે તમે સાઇન કરો આજે લાઈવ ઈગો તો પાછો ચાર્જ થાય. ધેટ ઇઝ ટુ બી કોલ્ડ એ સાયન્સ. અને સાઇન ના કરો તો ઓનલી ડિસ્ચાર્જ થઈ જાય. નાવ તો પછી કન્ફ્યુઝન ક્યાં છે તમને? હા, એટલે મને એ કન્ફ્યુઝન હતું, મને ક્લિયર પોઈન્ટ નથી પકડાતું, એના માટે મેં પૂછ્યું કે આવું મેં જે વિચાર્યું છે બરાબર છે કે નહીં. ઓકે. બીજો શું પ્રશ્ન છે? બીજો પ્રશ્ન? ઓકે. જય સચ્ચિદાનંદ. યસ. મયુરબેન. મ્યુટ અનમ્યુટ. હા, ઓકે. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, હમણાં એમણે કીધું ને કે ભાવનું, તો તમે કીધું ને કે આપણે સાઇન નહીં કરીએ, તો સાઇન તો એવી રીતે નહીં થાય ને કે હું આપણે આ કુદરતી રચના છે અને હું શુદ્ધ આત્મા છું. હા, એ જે પણ આપણે ભાવ કરીએ, જે અંદર જે ડિસ્ચાર્જ ભાવ થાય બધા, તો એની અંદર જે લાઈફ પ્રતિષ્ઠિત આત્મા હોય એ અંદર એવી રીતે કે આ કુદરતી રચના છે અને હું શુદ્ધ આત્મા છું. તો એ સાઇન નહીં થયું એવું કહેવાય ને, તો એવી રીતે જ ને? હા, બરાબર છે. તમે જો વિજ્ઞાનનો ઉપયોગ કરો તો તમે સંજોગોમાં સાઇન નથી કરી, અને તમે સંજોગોમાં સાઇન કરો છો તો સનાતન સત્યનો ઉપયોગ નથી કર્યો. બે વસ્તુ પેરેલલ ના હોય. એટલે એને સાઇન કરે. અને ઘણીવાર તમે સત્સંગમાં કહો છો કે કંઈ થઈ જાય પછી આપણે અંદર ભાવ ફેરવી નાખવાનો કે આ મારા મોક્ષ માટે લાયક અને સહાયક નથી. રાઈટ. એ આપણો પુરુષાર્થ આવે કે માનો કે બાય મિસ્ટેક આપણે સર્કમસ્ટાન્સીસમાં એટેચ થઈ ગયા, જાગૃતિ ન રહી, આ વિજ્ઞાનની જાગૃતિ, સનાતન સત્યની જાગૃતિ અવસ્થામાં ના રહી. પાછળથી આપણને ખબર પડી કે આપણે ઇન્વોલ્વ થઈ ગયા, એટેચ થઈ ગયા, તો પાછળથી પણ આપણે કુદરતને પ્રાર્થના કરી શકીએ કે હે અંતર્યામી પરમાત્મા, મારા જે આ સંજોગો હતા એ સંજોગો મારે કેરી ફોરવર્ડ કરવા નથી, બીકોઝ ઓફ સારા ખરાબ છે એટલે નહીં,
મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી માટે. નોટ ગુડ એન્ડ બેડ. ગુડ એન્ડ બેડ એ તો રિલેટિવ સત્ય છે. આપણે સનાતન સત્ય એ કોન્સેપ્ટ છે, રિલેટિવ સત્ય આપણો કોન્સેપ્ટ નથી. સમજાયું કે નહીં? હા ખ્યાલ આવ્યો. ઓકે. અને પછી પહેલા તમે કીધું પહેલા બેને ક્વેશ્ચન પૂછ્યો ને કે બુદ્ધિ જો આ પૈસામાં વપરાય અને એ જ બુદ્ધિ જો આધ્યાત્મમાં વપરાય તો એવું મોક્ષનું કામ થાય, પણ એ લઈને આવ્યા હોય તો જ એ બુદ્ધિ પણ વપરાય નહીં. આપણે બુદ્ધિ વાપરવાની જે વાત કરીએ છીએ એ તમે એમ બોલ્યા કે લઈને આયા હોય એમ જ વપરાય ને. વાત તમારી સાચી છે, પણ લઈને આયા એટલે ગયા અવતારમાં તો બીજ નાખેલા ને. એટલે ગયા અવતારમાં જો એની પાસે આ બુદ્ધિ હોય તો ક્યાં તો આત્મા માટે વાપરી શકે, ક્યાં સંસાર માટે વાપરી શકે, ત્યાં બીજ નાખી શકે. તો પછી કુદરત તો ફળ આપે છે. કુદરત તમને રિલેટિવ સત્યનું ફળ આપે, તમારી ચોઈસ છે. મોક્ષ માર્ગ માટે લાયક સંજોગ આપે, સહાયક સંજોગ આપે, તમારી ચોઈસ છે. ક્રેડિટ તમારી છે, યુઝ ક્યાં કરવી ધેટ ઇઝ યોર ચોઈસ. એમાં કુદરતનો તો વાંક છે જ નહીં. ક્લિયર થાય છે ને? હા, એટલે જેવા ભાવ નાખે એટલે પછી પાછું હા, એટલે જવાબ ઉપરથી રકમ ખોળવાની. આપણે જવાબને રકમ નહીં કહેવાનું, જવાબ ઉપરથી રકમ ખોળવી કે આપણે કેવા ભાવ કર્યા હતા જેનું આ ફળ મળ્યું. હવે કરેક્શન આપણે શેમાં કરવાનું છે? ભાવમાં કરવાનું છે, જવાબમાં નથી કરવાનું. રકમ એટલે ભાવ ને જવાબ એટલે રિઝલ્ટ. અને સ્વામીજી એક ક્વેશ્ચન પૂછું? બોલો બોલો. આપણે જે પ્રતિક્રમણ કરે તો મારી ફ્રેન્ડ સાથે એવી ડિસ્કશન થઈ તો એણે મને કીધું, મેં કીધું કે આપણે તમે કીધું કે આપણે કીધું કે આપણું ડેવલપમેન્ટ કેરી ફોરવર્ડ થાય નહીં તો પછી પ્રકૃતિને આપણે સુધાર કરીએ. ઓકે. તો એમ કે આપણે પ્રતિક્રમણ કરીએ અને જે કહે છે કે આપણે હું શુદ્ધાત્મા છું આ કુદરતી રચના છે. હું ધારો કે હું પ્રતિક્રમણ કરું અને એ કુદરતી રચના છું અને હું શુદ્ધાત્મા છું, હું જુદી રહી તો પછી મેં કીધું એ તો ફળનું ફળ કહેવાય નહીં. એ તો તમે પ્રતિક્રમણ કર્યું એ કુદરતી રચના ને અતિક્રમણ કર્યું તો એ કુદરતી રચના. એનો પ્રશ્ન ક્યાં આવ્યો પછી? વેરી ધ ક્વેશ્ચન. જે રિઝલ્ટમાં જ ગયું ને આ કુદરતી રચનાનો મતલબ શું? કુદરતી રચનાનો મતલબ શું થયો? રિઝલ્ટ. તમે અતિક્રમણ કર્યું તે કુદરતી રચના, પ્રતિક્રમણ કર્યું તે કુદરતી રચના. પછી એને પુરુષાર્થ શબ્દ લાગુ પડતો નથી. એમાં તો વાંધો કઈ તો હોઈ શકે. પણ તમે અતિક્રમણને ઉદય કર્મ માનો છો અથવા તો કુદરતી રચના માનો છો અને પ્રતિક્રમણને પુરુષાર્થ માનો છો, માટે એ સનાતન સત્ય નથી, ધાર્મિક સત્ય છે. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ? ધાર્મિક સત્ય એ રિલેટિવ સત્ય ઉપર આધારિત છે અને આધ્યાત્મિક સત્ય તે સનાતન સત્ય ઉપર આધારિત. ધાર્મિક સત્યમાં તો એવું જ કે ભૂલ કરી હવે માફી માંગી અને પુરુષાર્થ કહેવાય, એ ધાર્મિક સત્ય છે. એ દુનિયાની કોઈ પણ વ્યક્તિ તમને કહેશે, એવું નહીં કે અક્રમ વાળા કહેશે, ક્રમિક વાળા આ જ કહેશે, કારણ કે રિલેટિવ સત્ય છે. આધ્યાત્મિક વાળા એવું કહેશે કે અતિક્રમણ કર્યું તે કુદરતી રચના, પ્રતિક્રમણ કર્યું તે કુદરતી રચના, પ્રતિક્રમણ ના કર્યું તે કુદરતી રચના. ફક્ત પુરુષાર્થ હું મન વચન કાયાથી મુક્ત રહ્યો એ જ મારો પુરુષાર્થ. સમજાયું? પછી એમાં મન વચન કાયા એ સબ્જેક્ટ રૂપે રહ્યા નહીં. અતિક્રમણ પ્રતિક્રમણ સબ્જેક્ટ જ પુરુષાર્થમાં ના રહ્યો, ઉદયમાં જે હોય તે કુદરતી રચનામાં. હવે ક્લિયર થયું કે નહીં? એટલે આપણી ભાષા, હું તમને બધાને જે સાયન્ટિસ્ટ બનાવવા માંગુ છું એમાં હું તમને શબ્દ ગોખવા નથી કહેતો. તમારું વિઝન એટલું શાર્પ એન્ડ ક્લિયર હોવું જોઈએ કે તમારું એક વાક્ય એટલું પાવરફુલ હોય સામેવાળો વ્યક્તિ એના ઉપર વિચાર કરતો થઈ જવો જોઈએ, એની પાસે ઓપ્શન ના આવવો જોઈએ, એટલું સ્ટ્રોંગ વાક્ય હોવું જોઈએ, પણ સૈદ્ધાંતિક હોવું જોઈએ. એટલે તમારે ગોળ વાતો કરવી જ ના પડે ને. સમજાય છે? કોઈ વ્યક્તિ એમ કે અમે પ્રતિક્રમણને પુરુષાર્થ માનીએ છીએ, આપણે એમ કહીએ કે તમને પુરુષાર્થ માનવાનો અધિકાર છે અને ધર્મમાં દરેક ધર્મવાળા પ્રતિક્રમણને પુરુષાર્થ કહે છે,
એ નવી વસ્તુ નથી. પણ તમારે આધ્યાત્મ જાણવું છે, સનાતન સત્ય, તો હું વાત કરું. બાકી તમે જે સત્ય જાણો છો એ રિલેટિવ સત્ય છે, હું એને એક્સેપ્ટ કરું છું અને દુનિયાના તમામ ધર્મો એક્સેપ્ટ કરે છે. એ નવી વાત નથી. યસ કે નો? આપણે શું વાત કરવી છે કે દુનિયા જે જાણે છે એ નથી કહેવું, આપણે સનાતન સત્ય કહેવું છે, રિલેટિવ સત્ય નથી કહેવું. એ તો બધા જાણે છે. સનાતન સત્ય એવું કહેવાય છે કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. અતિક્રમણ પ્રતિક્રમણ કરે ના કરે બધું જ કુદરતી રચના. રામે યુદ્ધ કર્યું તે કુદરતી રચના, લગ્ન કર્યા તે કુદરતી રચના. તો પછી ક્રિયામાં કરતાપણું ખલાસ થઈ ગયું. પછી પુરુષાર્થ શબ્દ મન વચન કાયાની કોઈ ક્રિયાને લાગુ પડતો નથી. એટલે પ્રિન્સિપલ મન વચન કાયાની ક્રિયાને પુરુષાર્થ શબ્દ લાગુ પડતો નથી. that is to be called a spiritual science. એટલે સ્પિરિચ્યુઅલ સાયન્સની અંદર જે મન વચન કાયા છે એને કુદરતી રચના તરીકે માનવામાં આવે છે, કુદરતી રચના તરીકે સમજવામાં આવે છે અને એ ખરેખર જ કુદરતી રચના છે. એટલે એને ક્યારેય કોઈ પણ એંગલથી પુરુષાર્થ શબ્દ લાગુ પડતો નથી. આ તો દરેકને કેવું લાગે કે અર્જુને મહાભારતમાં યુદ્ધ કર્યું, લાખો માણસોને મારી નાખ્યા, તો એક તીર લગાવે 10 માણસ મરી ગયા, 10 ના પ્રતિક્રમણ કરે, પછી બીજું તીર લગાવે, બીજા 10 મરી ગયા, પછી પ્રતિક્રમણ કરે, પછી તીર લગાવે. આવું કરે ને, આ રીતે મોક્ષે જાય ને. એટલે આવી બધી સમજણને આપણે શું કરીએ? છૂટા જ રહેવાનું હોય. અર્જુને જે કર્યું હોય, પણ એ અર્જુનનો સબ્જેક્ટ છે કે મારો સબ્જેક્ટ છે? હું અર્જુન છું કે હું શુદ્ધાત્મા છું? જો હું શુદ્ધાત્મા છું તો અર્જુનનો બોજો મને કેમ? ના સમજાયું? હા, એટલે જેને સિદ્ધાંત સમજવો છે, સનાતન સત્ય સમજવું છે, એના માટે આ છે. જેને વ્યવહાર સત્ય સમજવું છે એના માટે ક્રિયા પુરુષાર્થ છે. શુભ ક્રિયાને પુરુષાર્થ કહેવામાં આવે છે, અશુભ ક્રિયાને પાપ કહેવામાં આવે છે. એ ધાર્મિક સત્ય છે, વ્યવહારિક સત્ય છે, પણ એ સનાતન સત્યમાં આવતું નથી. આટલી આપણે વાત કરી. પછી એને જે માનવું હોય તે માને, એ એની સ્વતંત્રતા છે. તમે કીધું ને કે જે પાડી દેવાનું છે એને સુધાર કરવાનું, તો આટલા અવતારથી યાદ કર્યું છે ને. જે મૂકીને જવાનું છે એને જ આપણે મારું મારું કહીએ છીએ, બોલતા નથી. જેને બાળી નાખવાનું છે એને સુધાર કરો છો, અને જેને મૂકીને જવાનું છે એને મારું મારું કરો છો. કુદરત શું કહે છે? માણસ શું કરે છે? જેમ જેમ ઉંમર વધે એમ મારા પૈસા કેટલા વધ્યા એ ગણ કરે છે. કુદરત કહે છે ઉપરથી એના શ્વાસ કેટલા બાકી રહ્યા એ ગણે છે. ના સમજાયું કે ક્યારે પતેલ લેવા જવું, ક્યારે પતેલ લેવા જવું, અને પેલા લક્ષ્મી ગણે છે. સમજાયું કે નહીં? બોલો બોલો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. યસ. હવે મારો કોઈ પ્રશ્ન છે કે નહીં સમજણ નથી પડતી. એક તો નરેશભાઈ નો આવ્યો છે, હાથ ઉતરતો છે. અને આપણા ઓકે અનમ્યુટ કરો. શશિકાંતભાઈ. હા, શશિકાંતભાઈ પટેલ. ડબલ અવાજ આવે. જય સચ્ચિદાનંદ પ્રભુ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણે થોડીક વાર પહેલા વાત થઈ ને, તો આ બાય પ્રોડક્ટ ની તમે વાત કરી તો બાય પ્રોડક્ટ નો ક્વેશ્ચન ક્યારે ઉભો થાય? આપણે જ્યાં હોમમાં મારે મોક્ષે જવું છું એના જ્ઞાન લઈને આવ્યા હોય તો પછી બાય પ્રોડક્ટ ની વાત નીકળે, ત્યારે વાત નીકળે. બાય પ્રોડક્ટ અને બાય પ્રોડક્ટ શબ્દ તમારા ગયા અવતારના ભાવમાં ઇન્ક્લુડ છે. ઇન્ક્લુડ અને કુદરત તો તમને એનું રિઝલ્ટ આપે છે. સમજાવું હું તમને બીજો એક સામાન્ય દાખલો આપું. બાય પ્રોડક્ટ નો
કે મેં નક્કી કર્યું આ અવતારમાં કે મારે ટીચર બનીને વિદ્યાર્થીઓને ભણાવવા છે. બરાબર છે? ટીચર બનીને મારે વિદ્યાર્થીઓને સારી રીતે ભણાવવા છે. ધેટ ઇઝ ધ ગોલ ઓફ માય લાઈફ ઇન ધીસ બર્થ. પણ ભાવમાં ગોલ છે. કઈ શેમાં ગોલ છે? હવે નેક્સ્ટ બર્થમાં કુદરત મને ટીચર બનવાના સંજોગ આપશે રિઝલ્ટ રૂપે. હવે હું ટીચર બન્યા પછી વિદ્યાર્થીઓને ભણાવીશ. જેમ જેમ વિદ્યાર્થીઓ ભણી ભણીને આગળ વધશે એ બધા જ વિદ્યાર્થીઓ મને હેલ્પ કરશે. એ મારી બાય પ્રોડક્ટ. ઓકે, પણ ઈ જ્યાં ભાવનું હોય તો જ મળે ને. મેં કીધું તો ખરું, એ ભાવમાં ઇન્ક્લુડ હોય બાય પ્રોડક્ટ. એ તો બોલી ગયો હું પેલા, ભાવમાં ઇન્ક્લુડ હોય ત્યારે તો રિઝલ્ટમાં આવે. આ અવતારમાં ઊભું ના થાય. આપને ક્લિયર થયું કે ના થયું? આ થઈ ગયું સર. હા, તમે નક્કી કર્યું. નિયતિ વિશે જાણો. મેં નિયતિ. હા, બોલો બોલો, પ્લીઝ યા કેરી ઓન. દાદા ભગવાને બાય પ્રોડક્ટ માટે બહુ લાઇટ એક્ઝામ્પલ આપ્યું છે. લાઇટ એટલે એક રમૂજી જેવો એક્ઝામ્પલ આપ્યું છે દાદા ભગવાને, એટલે જલ્દી સમજી જાય લોકોને. દાદા કે આપણે વાઇફ સાથે પરણીએ એટલે એનું કુટુંબ એની મેતે આવે બાય પ્રોડક્ટમાં. બોલતા નથી. આપણે તો વાઇફ ને લેવા ગયા હતા. આ લશ્કર કેમ આવ્યું કે બાય પ્રોડક્ટમાં આવે? એનીવે પ્રશ્ન પૂછો પ્લીઝ. એટલે નિયતિ બારામાં જાણવું છે. નિયતિ એટલે શું? નિયતિ ક્યાં છે? નિયતિ અહીં પ્રારંભ એ નિયતિ છે કે નિયતિ પ્રારંભ? કહું. નિયતિનો મતલબ શું છે? જે વસ્તુના કોઝ પડી ગયા છે એનું રિઝલ્ટ નક્કી છે. નિયતિ એટલે બધું નક્કી નહીં, જેના કોઝ પડ્યા છે એનું રિઝલ્ટ નક્કી, એને નિયતિ કહેવાય. પણ વગર કોઝે કહે છે કે નિયતિ, એવું ના બોલાય. એટલે આમાં થયું શું? આ નિયતિ શબ્દ કઈ રીતે આધ્યાત્મમાં આવ્યો એનો ઇતિહાસ એવો છે. હિસ્ટ્રીની વાત કરું છું. ભગવાન મહાવીર અને ગોસાલક, એ વખતે ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું નહોતું અને ભગવાન વિચરતા હતા એકલા જંગલોમાં. અને આ ગોસાલક એમની પાછળ જતો હતો, કારણ કે એને ખબર છે કે આ માણસ સમર્થ છે, એને એની પાસે સિદ્ધિ બિદ્ધિ છે, માટે મને કંઈક મળે એટલા માટે વાહે વાહે ફરતો હતો. ભગવાન મહાવીરે એને શિષ્ય તરીકે માન્ય કર્યો નહોતો, છતાં એની મેતે સેવા કરતો હતો લાલચને કારણે. એમ કરતા એ વિહાર કરતા ભગવાન જાય છે ને પાછળ ગોસાલક બી જાય છે. એક દિવસ એ લોકો જંગલમાંથી પસાર થાય છે અને ભગવાનને એક પ્રશ્નની વિનંતી કરે છે કે હે ભગવાન, આ તલનો જે છોડ છે એ છોડની અંદર કેટલા દાણા ઉગશે? અત્યારે છોડ છે, પછી કેટલા દાણા ફળ રૂપે આવશે? એવું ભગવાનને પૂછ્યું. એટલે ભગવાને પોતાના જ્ઞાનમાં જોઈને ઉદય કર્મને આધીન બોલ્યા કે આ છોડમાં 7 તલ થશે. એ ઉદય કર્મમાં એમનું જ્ઞાન દેખાયું અને વાણી રૂપે બોલ્યા. એમને બનાવ્યું નથી. ઇટ ઇઝ અ મેટર ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ. પણ કોઝ ઇફેક્ટ એમને કોઝ દેખાયું કે આની ઇફેક્ટ આ આવવાની છે, એ એમને વાણી દ્વારા વ્યક્ત કર્યું. એ એમને બનાવ્યું નથી. હવે ભગવાન તો વિહાર કરીને જતા રહ્યા, ગોસાલકે જતો રહ્યો. 4 મહિના પછી ભગવાન એ જ રસ્તે પાછા આવ્યા. ગોસાલક પણ એમની વાહે વાહે આવ્યો. પણ ગોસાલકે શું કર્યું હતું? જ્યારે ભગવાનને કીધું કે આ 7 તલ આમાં ઉગશે, એટલે ભગવાન તો આગળ જતા રહ્યા. એટલે પેલા ગોસાલકે છોડને કાઢી અને જમીનમાં ફેંકી દીધો. શું કર્યો? એટલે એને એમ થયું કે હું ભગવાનને ખોટા પાડું. ખ્યાલ આવ્યો કે ભગવાન બોલે છે પણ હું ખોટા પડું, છોડ જ ઉકેલી નાખું તો પછી. એટલે એને ઉકેડીને ફેંકી દીધો. હવે 4 મહિના પછી પાછા આવે છે. એ જ રસ્તેથી ભગવાનને પેલું એની પાછળ ગોસાલક આવે છે.
અને ગોસાલકે જોયું કે આ મેં છોડવો જે ઉખેડીને ફેંકી દેતો હતો એ જ પાછો જમીનની અંદર ધૂળ ને પાણીથી મિક્સ થઈ અને પાછો ઉગી નીકળ્યો. કુદરતી રચના. અને 7 તલક થયા એટલે એને નિયમ બનાવ્યો નિયતિવાદ કે જે બનવાનું છે એ જ બનવાનું છે. પણ આ એકાંતિક જ્ઞાન થઈ ગયું. એને ખબર ના પડી કે આ કોઝની ઇફેક્ટના આધારે નિયતિ છે, એ ભૂલી ગયો. એને નિયતિ એકાંતિક લઈ લીધું કે આ દુનિયામાં જે બનવાનું છે એ જ બનવાનું છે, માટે ખાઈ પીને જલસા કરો બસ. હવે અલા એવું નતું, કોઝની ઇફેક્ટ આવી પણ એ સમજાયું નહીં. એટલે નિયતિવાદ આવી રીતે આવડે માર્ગે ગયો. ભગવાને તો કોઝની ઇફેક્ટ ને આધારે કીધું, પણ એને માન્યું કે જે બનનાર છે તે ફરનાર નથી, એવું ઊંધું સમજ્યું. એમાં ભગવાન શું કરે? ભગવાને તો ખોટું નથી કીધું, સાચું જ કીધું. દાદા ભગવાને તો સાચું જ કીધું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. પણ તમે એમ કહો કે આરતી કરવું છે ને પુરુષાર્થ માનવું, તો દાદા શું કરે? એમને તો કુદરતી રચના કહી, પણ તમારે ના માનવું હોય તો એ શું કરે? કેમ લાગે છે વાત? જી જી પ્રભુ. તમે જો આપણને કોઈ પૂછે કે નિયતિવાદ એટલે શું, તો આપણે સૈદ્ધાંતિક રીતે કેવી રીતના સમજાવવો હોય? નિયતિવાદ સમજાવવું હોય આપણે નિયતિવાદ નિયતિવાદ એટલે કે નિયમ પ્રમાણે તમે જે બીજ નાખ્યા છે એનું ફળ કુદરતી નિયમ પ્રમાણે જ આવવાનું છે. એમાં ફેરફાર થવાનું નથી. સમયનો ફેરફાર નહીં થાય, સ્થળનો ફેરફાર નહીં થાય, અને ક્વોન્ટિટીનો ફેરફાર નહીં થાય. એનું નામ નિયતિવાદ કહેવાય. પણ કોઝ શબ્દ મૂકો તો નિયતિવાદ સમજાય, નહીં તો ના સમજાય. જેમ જેમ આપણું આ વર્તમાન જીવન છે જન્મથી મોત સુધીનું, એને નિયતિ કહેવાય. એને પાછું બીજા શબ્દોમાં જૈનો એક ક્રમબદ્ધ પર્યાય કીધું. ક્રમબદ્ધ પર્યાય એટલે એક એક કર્મો એના ક્રમમાં જ ઉકલે. જે કર્મનું ફળ 25 વર્ષે આવવાનું છે એ 20 વર્ષે ના આવે ને 30 વર્ષે ના આવે, એને ક્રમબદ્ધ કહેવાય. પણ દરેકમાં કોઝ શબ્દ તો કોમન છે, પણ લોકો કોઝ ભૂલી ગયા અને આ બધું શીખી ગયા. મારી વાત સમજાય? ઓકે ઓકે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હા જય સચિદાનંદ. હા જય સચિદાનંદ. સ્વામીજી, આપણે ઘાટી કર્મ છે તો એમાં હું એવું સમજુ છું કે આપણે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મોહનીય કર્મ. યસ. એટલે આ મિથ્યા જ્ઞાન એટલે કે હું શરીર છું, બરાબર? હવે તમે એટલે જ્ઞાની પુરુષે આપને સમજાવ્યું કે જ્ઞાન પ્રકાશથી કે તમે શરીર નથી. એટલે આપણે મિથ્યા જ્ઞાન ને સમજો કે અંદરનો રૂપક આપીએ, અને જ્ઞાન પ્રકાશ કે તમે સમજાયું જ્ઞાની પુરુષે એને આખું સૂર્યપ્રકાશ આવે અને અંધારું તો એક સાથે વહી જવું જોઈએ ને. એટલે ખાલી સમજવા માટે એવું મને મનમાં એવું ઉપજ થયું. બોલો બોલો. ગમે એટલા વર્ષનો અંધારું હોય એક રૂમમાં, તો સૂર્યનો પ્રકાશ આવે તો અંધારું એક સાથે વહી જવું. એટલે આપણે જાગૃતિ ન રાખતા હોય એટલા માટે આપણને પૂરેપૂરું ન થતું હોય એવું બતાવવાનું આપણે એમ. રૂપકમાં તો એક સાથે અંધારું વહી જાય. તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે અંધારું હોય ને લાઈટ કરીએ તો એક સાથે જ અંધારું જતું રહે, ટુકડે ટુકડે ના જાય. બરાબર છે? આ તમારો પ્રશ્ન છે. હવે એને હું જવાબ આપું છું, સાંભળો.
આપણે હપ્તે હપ્તે જ્ઞાન લીધું અજ્ઞાન લીધું છે તો હપ્તે હપ્તે અજ્ઞાન જાય છે ના સમજાયું આપણે સ્ટેપ બાય સ્ટેપ અજ્ઞાનને ભેગું કર્યું છે એમ. એક ઇન્દ્રિયમાં તારે અજ્ઞાન ભર્યું, બે ઇન્દ્રિયમાં તારે ભર્યું, ત્રણ ઇન્દ્રિયમાં તોય ભર્યું, ચાર ઇન્દ્રિયમાં ભર્યું, પાંચ ઇન્દ્રિયમાં ભર્યું, પાછું મનુષ્યમાં એટલે પાંચ ઇન્દ્રિય વત્તા બુદ્ધિથી ભર્યું. એમ અજ્ઞાન હપ્તે હપ્તે ભર્યું છે તો જાય પણ હપ્તે હપ્તે ને. હા બરાબર. આ બેંકના હપ્તા ભરતા નથી આપણે. હા ભરીએ છીએ. આપણે બેંક વાળાને કે તે મને એક વાર આપ્યા, મેં એક હપ્તો ભર્યો, એક વાર આપ્યું, પતી ગયું. બીજી વાર માગવા કેમ આવે છે નોટિસ લઈને? એમ હપ્તે હપ્તે લીધું છે તો હપ્તે હપ્તે જાય. હા બરાબર. સમજે? આ બધું લોકોને ના સમજાયું કારણ કે ચોપડીમાંથી બહાર નીકળ્યા જ નહીં ને. હા બરાબર છે. ખ્યાલ આવ્યો? ચોપડીમાં લખ્યું હોય કે પણ અંધારું એકારે વહી જાય એટલે પછી સમજે નહીં કે કેમ જાતું નથી પણ આ બધી ભાષા ચોપડીઓની છે, રેડીમેડ છે અને અલ્પમતી વાળાની છે. કેવી છે? અલ્પમતી. હા હા જેની વિશાળ બુદ્ધિ છે એ આવું ના બોલે કોઈ દિવસ. સમજાય છે? એ તમને રીત બતાવે. તમામ પ્રકારનું અજ્ઞાન કાઢવાની એ તમને રીત બતાવે. શું બતાવે? આજે ભ્રાંતિ લોકોને ક્યાં ઊભી થાય છે કે મેં જ્ઞાન લીધું એટલે અજ્ઞાન ગયું. હા બરાબર એવું જ થાય. ભલે અજ્ઞાન હપ્તે હપ્તે આવ્યું પણ એક હામટું જતું રહ્યું. પણ પછી કે છે પુરુષાર્થ તો કરવાનો. અજ્ઞાન ગયા પછી શેનો પુરાણો પુરુષાર્થ? બોલતા નથી. તો પછી જરૂર જ નથી ને. પણ એના સમજણ પડી ને. પણ હોય તો પુરુષાર્થની જરૂર નથી. એટલે તો કીધું કે આ લોકોની સમજણ અનકોમન સેન્સ વાળાની છે. એક બાજુ કે જ્ઞાન લેવાથી અજ્ઞાન ગયું, બીજી બાજુ કે મારે પુરુષાર્થ પણ શેનું કરવાનું હવે તારે? અજ્ઞાન એ તો સંસાર છે પણ એ સમજણ ના પડી ને કે જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યું તે અજ્ઞાન કાઢવાનું આપ્યું છે. અજ્ઞાન ગયું નથી. ગયું હોય તો પુરુષાર્થ ના હોય. અજ્ઞાન તો કાઢવાનું છે આપણે. એ નીકળી ગયું તો પછી પુરુષાર્થ શેનો હોય? એ તો કેવળ જ્ઞાન છે. અજ્ઞાન એટલે અંધારું, કેવળ જ્ઞાન એટલે પ્રકાશ. હવે જો અજ્ઞાન જાય તો પછી અંધારું હોય ક્યાંથી? અને અંધારું હોય નહીં તો પુરુષાર્થ હોય નહીં. પણ આ સમજણ પડવી જોઈએ ને. એટલે આવું પછી ચોપડવાની પી જાય તો શું થાય? અસર ન કરે. નહીં, ઊંધી અસર કરે. રિએક્શન આવે. ડોક્ટરે કીધું કે આ દવા તું ચોપડજે તો પેલો પી ગયો તો શું થાય પછી? રિએક્શન આવે. આ એવું થયું છે સાહેબ. હા આમાં સાધુ સ્વામીજી અત્યારે દાદા ભાગના ધાર્મિક લોકોને રિએક્શન જ આવેલા. એ રિએક્શન એટલે જ ધાર્મિક લોકો કહેવાય. એને જ ધાર્મિક કહેવાય. સાયન્ટિસ્ટોને ધાર્મિક ના કહેવાય, અમને ધાર્મિક ના કહેવાય, અમને આધ્યાત્મિક કહેવાય. અમે ધાર્મિક ના હોઈએ. અમારી પ્રકૃતિ ભલે ધાર્મિક હોય, અમારું જ્ઞાન દર્શન ધાર્મિક ના હોય, અમારું જ્ઞાન દર્શન આધ્યાત્મિક હોય, સનાતન સત્ય ઉપર આધારિત હોય. અમારા ઉદયક્રમમાં ધર્મ હોઈ શકે. અમે મંદિરમાં જઈએ, અમે પૂજા કરીએ, અમે આરતી કરીએ, અમે દાન કરીએ, બધું જ કરીએ, પણ એ કુદરતી રચનામાં કહ્યું. અમે એને પુરુષાર્થ શબ્દ માનીએ નહીં અને મનાવડાવીએ નહીં. એટલે અમે આધ્યાત્મિક કહેવાય. અમે ધાર્મિક હોય તો અને પુરુષાર્થ કહીએ પાછા. સમજાયું કે નહીં? હા સ્વામીજી સમજાયું. ઓકે. બીજું કઈ પૂછવું છે? કાલે સ્વામીજી એક અનુભવ થયો મને છૂટા રહેવાનો. ઘરાકની સાથે થોડું વિસ્ફોટ થયો હતો નાનો એવો. એટલે ઉદયક્રી રચના એક બાજુ જોવાની અને એક બાજુ ઉદયકર્મમાં જે મનોચર કાયાની ક્રિયા હતી એને અલગ જોવાની. એટલે મને સ્વામીજી ખરેખર બહુ અદભુત અનુભવ થયો. બહુ સરસ, બહુ સરસ. અને જરા કે ડર ન લાગ્યો એમ કે આ ઉદયકર્મ જ છે એમ. પૈસા આવે કે ન આવે એ આપણે ઉદયકર્મ જ છે.
એટલે આપણે ગ્રાહકને મેં કીધું ભાઈ તમને ઓછા આપવા હોય તો તમે દાન કરજો. ઇસ્કોન વાળા હતા, તો મારે નથી જોતા, તમારે પૂરેપૂરું પેમેન્ટ આપવું હોય તો આપજો એમ. જી એટલે એનો ફોન આવ્યો આજ પાછો કે ભાઈ મારે ભૂલ થઈ હતી સમજવામાં, એટલે એ કે તમે પેમેન્ટ લઈ જાઓ એમ. તો મેં કીધું કાંઈ નહીં, હું એ બાજુ આવે ત્યારે લઈ જાય એમ. એટલે સરસ અનુભવ થયો કે ચિત્તની જ્ઞાન અને દર્શન એક ધારો હાજર હોય તો કોઈ પણ સંજોગો આપણને નડતા નથી એવો અનુભવ થયો. ભોગવટા આવે છે પણ એ પ્રકૃતિને આવે છે એવું પણ આપણને જોવામાં આવે છે અનુભવમાં. આ બધું સમજો ને તારે બધું ખબર પડે. અમારા એક ભાઈ હતા, સોશિયલ હતા, એને સોશિયલ પ્રશ્ન પૂછ્યો છો વર્ષો પહેલા. મને કે હું લગ્ન કરે મને 15 વર્ષ થયા, હું બધું મારી વાઈફના હિત માટે કહું છું પણ તોય એ સાંભળતી નથી ને ઉલટું અવળું માને છે, તો હવે હું કરું છું. એટલે મેં કીધું આપ તમારે કહેવાનું કે હવે તમારે જીવનમાં જે યોગ્ય લાગે એ કરો, મને પૂછવાનું નહીં, તો એને વાંધો પડશે. ના સમજાયું? કોઈને છોડી દો ને એ તો ભયંકર મુશ્કેલી લાગે એને, એ છોડો તારે ખબર પડે, પણ તમે અંદર હળી કર્યા કરો છો ને એટલે બેન મજા આવે છે. પણ તમને એમ કોણ કે તમને જેમ યોગ્ય લાગે પણ તો મને પૂછશો નહીં, તો કે જો પાછું તમે આવું કહો છો. એટલે આ બધું આ દુનિયા સમજવા જેવી છે. એટલે જ્ઞાનીઓ બધા હથિયાર હેઠા મૂકી દે કે તમને યોગ્ય લાગે કરો, કારણ કે એને ખબર છે કુદરતી રચનાની બહાર કોઈને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ કુદરતે આપી નથી. હું કામ માથે ટોપલો લઈને ફરવાની જરૂર શક્તિ નથી કોઈની. પછી તમે જોશો ને ઘણી વખત આ શરીરને એક જ વખત મરવાનું છે એ નક્કી છે, એના હિસાબથી બહાર કોઈને સ્વતંત્ર સત્તા નથી, કઈ થવાનું નથી, પછી ભય એનો રાખવાનો. તારે એક ભાઈ હતા તે હમણાં મને કે આ કોરોનામાં મને મૃત્યુનો ભય બહુ લાગે છે કે છે, તો તમે સ્વામી ઉપાય બતાવો. મેં કહું તમે મૃત્યુનો ભય લાગે છે એવું પ્રશ્ન પૂછો છો પણ મને લાગતું નથી કે તમારો પ્રશ્ન સાચો છે. મને કે એવું કેમ કહો છો? ખરેખર મને એવો મૃત્યુનો ભય છે. મેં કહું મૃત્યુનો ભય નથી, તમને આ પરિવાર જતો રહેશે, મિલકત જતી રહેશે એનો ભય છે. બોલતા નથી. આ મારું જતું રહેશે એનું શું? એનો ભય છે, મરણનો ભય નથી. મરણ તો આ જૂનું શરીર પતી જશે, નવું શરીર મળવાનું છે, એમાં ભય છે એનો. પણ આ મારું કર્યું તે મૂકીને જવાનું છે એની ઉપાધિ છે. એટલે આપણને પૂછે કઈ એટલે અમે સમજી જઈએ કે આનો પ્રશ્ન શું છે, અમે સમજી જઈએ, એ ભલે ગમે તે પૂછે. અને હવે તો સ્વામીજી હવે મને છે ને બિલકુલ ટેન્શન જ નથી, કારણ કે એક બેબી છે, બરાબર? એને તમે આશીર્વાદ આપી દીધા. હવે હું એને કહીશ કે એને મારે શું કહેવાય એને આપણે કરિયાવરમાં તમારા જે આશીર્વાદ છે ને એ મોટો એના માટે કરિયાવર છે. હું એને કહીશ કે તને જ્યારે ત્યારે સ્વામીજીના પ્રવચન ચાલુ કરી દેજે, એટલે તને બધા સોલ્યુશન મળશે. બરાબર છે. બીજું કોઈ ઓપ્શન નથી. વિજ્ઞાન પાસે એબ્સોલ્યુટ સોલ્યુશન છે, બીજું કોઈ વિકલ્પ સંસારમાં તો તે મળવાનું. જી 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 જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો ભારતીબેન. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો. આત્મા મેં હું શબ્દમાં આવે છે ને પ્રશ્ન તો મેં આત્મા પણ મળે છે, મેં હું કરેલું. તમારો વિડીયો ચાલુ છે? વિડીયો ચાલુ રાખી છે તો સમજી એનો અવાજ ઓકે નો પ્રોબ્લેમ. મને દેખાય કઈ વાંધો નહીં. જો કેરી ઓન આગળ વધો. એમને ના પાડી છે મેં પહેલા કે તમારે વિડીયો ઓકે ફાઇન નો પ્રોબ્લેમ. ઇટ્સ ઓકે. પ્રશ્ન રિપીટ કરજો. બોલો. અને આત્મા પણ જીવન હોય છે, પણ મેં હું એટલે શું? પણ તમે પ્રશ્ન લાયા ક્યાંથી?
આ ખાલી મોના જેવો જે ખાલી પ્રશ્ન કર્યો હતો ને કે સિદ્ધાર્થ ભગવાન બોલે છે પ્રકૃતિ ભગવાન બોલે છે કે મેં હું, અને સિદ્ધાર્થમાં પણ બોલે છે મેં હું કરીને, એવી રાતમાં પણ બોલે છે મેં હું કરીને. તો એ મને જરા સમજાવ્યું તમે સમજાવો ને જરા શોર્ટમાં. પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિને મેં હું કે છે. પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિને મેં હું કે છે એ રિલેટિવ સત્ય છે ને એ અજ્ઞાન છે. પ્રતિષ્ઠિત આત્મા શુદ્ધાત્માને મેં હું કે છે એ સનાતન સત્ય છે અને વિજ્ઞાન છે. સમજાયું? પાછું વિડીયો જોઈ લેજો. હા, જય સચ્ચિદાનંદ. મનીષાબેન, હવે તમે બોલો. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. નવા વર્ષની ખૂબ ખૂબ બધાઈ, અને તમારો જન્મદિવસ ગયો એના માટે પણ આપને ખૂબ નિરોગી આયુષ્ય મળે અને ખૂબ જ જગત કલ્યાણનું મોટામાં મોટું નિમિત્ત બનો, અને અમારા લોકોનું આયુષ્ય પણ આપને લાગી જાય. કારણ કે ઘણા ટાઈમથી હમણાં પ્રત્યેક સત્સંગ સાંભળવાનો ટાઈમ નહોતો મળતો અને વ્યવહારમાં એટલા ડૂબા રહેતા હતા, એટલે આજે નિરાતે સાંભળવાનો ટાઈમ મળ્યો તો આજે મેં થોડું સ્વામીજીને પ્રત્યેક જય સચ્ચિદાનંદ. પ્રશ્ન પૂછવો છે કઈ? હા, અને હવે પ્રશ્ન એક એ પૂછવાનો હતો કે આપણે સમાધિ મરણ સમાધિ મરણ એટલે સ્વ સ્વરૂપમાં આપણું દેહ જ્યારે દેહમાંથી આત્મા છૂટે ત્યારે આપણે સ્વ સ્વરૂપમાં હોઈએ એને જ સમાધિ મરણ કહેવાય. એના વિશે જાણવું છે. સમાધિ મરણ એટલે મરતી વખતે મન વચન કાયા અને તેની સાથે સંકળાયેલી સત્તા સંપત્તિ સંબંધોને સાધનોના વિચારો ખલાસ થઈ જાય, એનું નામ સમાધિ મરણ. એટલે અમુક ટાઈમે અત્યારે આપણે પ્રયાસ કરી છીએ કે સ્વ સ્વરૂપમાં બને એટલું રહી શકીએ, અથવા તો સંજોગોને લીધે કદાચ આપણે ચૂકાઈ ગયું હોય તો આપણે પ્રાર્થના કરી મોક્ષ માર્ગને લાયક ને સહાયક સંજોગો પ્રાપ્ત થાય અને પ્રત્યેક અનુભવી જ્ઞાની પુરુષનું નિરંતર સાનિધ્ય પ્રાપ્ત થાય એવી આપણે નિરંતર અંદરથી પુરુષાર્થ તો એ ટાઈપનો ચાલુ જ હોય. પણ છેલ્લો સમય આપણે શું આવવાનો છે એ તો આપણે ખબર નથી. શરીરને કદાચ અમુક પીડાનો સંજોગ આવતો હોય તો શરીર પીડામાં હોય અને એ ટાઈમે કદાચ આપણે સ્વસ્વરૂપમાં ન રહી શકીએ. અત્યારે તો એવો જ ભાવ છે કે સમાધિ મરણ જ મળે, બીજું કોઈ જાતનું મૃત્યુ જોતું નથી હવે. બરાબર. તો એના માટે કેવી અત્યારે પ્રાર્થના કરવાની? પ્રાર્થના નહીં, આ વિજ્ઞાનની જાગૃતિ રાખવો એનું રિઝલ્ટ જ સમાધિ મરણ. અત્યારે હાજર રહે ઉગાડી આંખે તો આંખો મીચાવાની હોય ત્યારે હાજર રહે, પછી એનું એ જ. પણ આખી જિંદગી બધું આખી જિંદગી રિલેટિવ સત્યને જ્ઞાન મળ્યું હોય ને પછી છેલ્લે માનીએ કે મને સમાધિ મરણ થાય ના થાય, એ છાપામાં છપાય એવું સમાધિ મરણ થાય, સાચું ના થાય. અને અમે પ્રાર્થના કરીને તો અંતર્યામી પરમાત્માની રીતની પ્રાર્થના કરી કે છેલ્લે મૃત્યુના સમયે આજુબાજુમાં કોઈ પ્રકારની અડચણ ન હોય. નહીં તો પૈસા પેલા આવ્યા, તમે આમ કરી લો તેમ કરી લો, છેલ્લે એ ડિસ્ટર્બન્સ થઈ પછી છેલ્લે વધી જાય. ઓલાને બોલાવે તેમ થાય કે કોઈ ડિસ્ટર્બ કરવા વાળું ન હોય, આપણે આપણા પોતાના સ્વરૂપમાં હોય અને એવી જ રીતના મૃત્યુ પ્રાપ્ત થાય, અંદરથી એવા ભાવ થાય. તો એ વસ્તુ શક્ય બને ના, સંજોગો મળી જાય. હા, પણ એટલે આમાં શું છે કે બહારના સંજોગો તો કુદરતી રચનામાં આવે, પણ અંદરની જે દશા છે એ તમારા જ્ઞાન દર્શન ઉપર આધારિત છે. એ કુદરતી રચનામાં ના આવે, એ તમારી જાગૃતિ અને પુરુષાર્થનું સાર આવે છે. ઇટ ઇઝ અ બેલેન્સ શીટ ઓફ યોર લાઈફ. તમારા આખા જીવનમાં કરેલા પુરુષાર્થનું બેલેન્સ શીટ છે. એ કઈ એક દિવસનો, એક કલાકનો કે છેલ્લા સમયનો પ્રયોગ નથી. આ બધા જે વાત કરે છે કે છેલ્લે રામ બોલવાથી આપણી સદગતિ થાય, મહાવીર બોલવાથી સદગતિ થાય, કૃષ્ણ બોલવાથી સદગતિ થાય, કે દાદા બોલવાથી સદગતિ થાય, આ બધી ભ્રાંતિ છે.
આખી જિંદગીમાં જે કર્યું હશે પુરુષાર્થ રૂપે એનું સરવૈયું આવશે. છેલ્લા સમયે બોલવાથી ફેર નહીં પડે. હા 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 પણ તો છેલ્લા સમય યાદ જ ક્યારે આવશે ને કે આપણે પુરુષાર્થમાં આગળ આપણે જિંદગીમાં બધા યાદ કર્યું. હા તો એટલે તો કહું છું, આખી જિંદગી જે કર્યું હશે એ સારું રૂપે આવશે, છેલ્લે આવશે ને બીજા અવતારમાં આવશે, એમાં ક્યાં ના પાડું છું. પણ કોઈ એમ કે છેલ્લા આખી જિંદગીમાં લોકોને હેરાન કર્યા હોય ને પછી કે મારે સમાધિ મરણ જોઈએ છે, એવું ક્યાંથી થાય? પછી લોકોને હેરાન કરવાના ભાવ કર્યા હોય અને પછી કે હવે મને સમાધિ મરણ મળે તો ના જ મળે ને. છેલ્લે પછી આ લોકોને હેરાન કરવાનું જ યાદ આવે અને બીજા વાતમાં રિઝલ્ટ એ જ આવે. સમજાયું? ના પણ હવે ભાવ તો એવો, હા પણ પ્રભુ ભાવ તો એવો જ છે કે બસ હવે તો શું કહેવાય, મોક્ષ માર્ગને લાયક અને સહાયક જ સંજોગો મળે અને પ્રત્યેક ક્ષણ અનુભવી જ્ઞાની પુરુષના સાનિધ્યમાં જ રહેવાય. હવે તો એમ થાય કે એક એક ક્ષણ અનુભવી જ્ઞાની પુરુષના સાનિધ્ય વગર જાય નહીં ને એ ટાઈપના જ અંદરથી ભાવ ત્યાં રાખે. કારણ કે આ અવતારમાં તો અનુભવી જ્ઞાની પુરુષને આ રીતે સાંભળ્યા છે પણ હજી સુધીમાં પ્રત્યક્ષ દર્શન થયા નથી, એટલે અંદરથી ખૂબ એવી ઝંખના થાય છે કે આ ઘણું બધું ચૂકાઈ જાય છે. જી જી ના થશે, તમારો ભાવ પૂરો થશે. તમે ક્યાં રહો છો? તમે ક્યાં રહો છો? તમે ક્યાં રહો છો? અમદાવાદમાં ને? હું અમદાવાદ, હા અમદાવાદમાં જ રહું છું પ્રભુ. ઘરમાં એ ટાઈપના સર્કમસ્ટેન્સીસ નથી. ના ના, આ તો અનુકૂળતા હોય તો કોક વાર હું ગાંધીનગર રહું છું, ત્યાં મળવા આવવું હોય તો આવી શકાય. જ્યાં સુધી કોરોના છે ત્યાં સુધી આપણા જાહેર સત્સંગ તો નહીં થાય અમદાવાદમાં, પણ તમારે મળવા આવવું હોય તો ફોન કરીને તમે આવી શકો છો, જેમ અન્ય લોકો આવે છે. 5 કલાક, અડધો કલાક, કલાક માટે આવી શકો. એ તમારા જેવા સંજોગો. હા હું પ્રાર્થના કરીશ કે બસ સંજોગો એવા હે ને ઝડપથી પ્રાપ્ત થાય કે આ જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ દર્શન મળે. જરૂર. અને અમે પણ તમારી જેમ જ જગત કલ્યાણનું મોટામાં નિમિત્ત બની એવી પ્રાર્થના કરું. જરૂર. જય સચ્ચિદાનંદ. બસ તમારી ભાવના ને પ્રાર્થના સફળ થાઓ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, એક જીવ મોક્ષે જાય ત્યારે એક જીવ નિગોદમાંથી બહાર નીકળે. ઓકે. તો એ કઈ ક્રિયા એટલે ફિક્સ છે, જે રીતના સિદ્ધાંત હોય એવી રીતના આ પણ ફિક્સ છે કે એનું કોઈ સાયન્ટિફિક રીઝન હોય કે મોક્ષમાં જાય ત્યારે જે નિગોદમાંથી બહાર નીકળે એવું? એટલે કુદરતનો કાનૂન પહેલા તમે સમજી જાઓ. કુદરતનો કાનૂન સમજી જાઓ એટલે તમને જવાબ ઓટોમેટિક. દરેક વસ્તુ સિદ્ધાંત સમજો તો પછી ક્વેરી નહીં રહે, પણ શ્રદ્ધાથી સમજશો, ચોપડીનું વાંચેલું બોલશો તો નહીં સમજાય. સિદ્ધાંત સમજો, કુદરતનો કાનૂન સમજો. કુદરતનો કાનૂન એવો છે કે જેને આપણે લોક કહીએ છીએ, એનું એક નામ છે 3 લોક અને બીજું નામ છે 14 લોક. બરાબર છે? હિન્દુઓમાં 3 લોક કે છે, મધ્ય, ઉધ્વ ને અધો. જૈનોમાં 14 લોક કે છે, 6 દેવલોક, 7 નરક લોક ને મધ્ય લોક. અને આ બેયનું એક નામ છે લોક, કે જેમાં 4 ગતિ આવેલી છે. આ લોકની અંદર ક્યારે જીવોની સંખ્યા વધ ઘટ થતી નથી, વધતી એ નથી અને ગતિ એ નથી. ક્યાં આગળ મેં કીધું? જવાબ શું બોલ્યો હું? ક્યાં નથી વધઘટ થતી? લોકમાં શું શું આવે? એટલે આમ 3 લોક આવે. બરાબર છે? આ આખા લોકની અંદર સંખ્યા વધતી નથી અને ઘટતી નથી. હવે લોકની બહાર અલોક છે જેને નિગોદ કે છે, અને લોકાલોકથી ઉપર સિદ્ધ ક્ષેત્ર છે જેને મોક્ષ કે છે. એટલે અહીંથી મોક્ષ જાય એટલે નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવે. એટલે લોકની અંદર સંખ્યા વધ ઘટ થતી નથી.
સમજાયું કે નહીં? લોકની બહાર અલોક આવે. ઓકે, હા સ્વામીજી, લોકની બહાર અલોક આવે ને એની ઉપર સિદ્ધ ક્ષેત્ર. ત્યાં જાય એટલે અહીંયાથી જીવ અહીંયા આવે. બરોબર, આ મારું અહીંયા સુધી ક્લિયર છે. અને અલોક ઇઝ ઇક્વલ ટુ નિગોદ. નિગોદમાં જીવ ક્યાંથી આવે? છે ત્યાં આગળ સોનું. આ ખાણમાં સોનું ક્યાંથી આવે? હા ત્યાં છે. ત્યાં છે તો અહીંયા છે. ખાણમાં જેમ સોનું, ખાણમાં જેમ, એક મિનિટ, ખાણમાં જેમ સોનું રો ફોર્મમાં છે. કયા ફોર્મમાં છે? ફિનિશ પ્રોડક્ટ નથી. ફિનિશ પ્રોડક્ટ નથી. હા સ્વામીજી, હા ફિનિશ પ્રોડક્ટ નથી. બરોબર છે. હા, એવી રીતે નિગોદમાં જીવ રો ફોર્મમાં છે. લોકમાં આવે ત્યાર પછી પ્રોસેસ થાય છે અને સિદ્ધ ક્ષેત્રમાં ગયો એટલે ફિનિશ પ્રોડક્ટ. હવે પ્રોસેસ ના રહી. હા સ્વામીજી. તો સ્વામીજી એ નિગોદમાંથી નીકળી એક ઇન્દ્રિયમાં આવે. બે ઇન્દ્રિય થઈને એવી રીતના એનું ચાલુ થાય. લાસ્ટમાં મન એટલે એનું નિગોદમાંથી નીકળ્યા પછી પાછું નિગોદમાં તો જાતે જ નહીં. સિદ્ધ ક્ષેત્રમાં ગયા પછી લોકમાં ના આવે ને લોકમાં આવ્યા પછી નિગોદમાં જાય. કુદરતનો કાયદો. નિગોદમાં નહીં જાય. ઠીક છે સ્વામીજી. એમાં તમને ના સમજાય તો પૂછો. હું કાનૂનની જ વાત કરી, ગોળ ગોળ નહીં કરું. ના, હું સમજી ગઈ. મને ખાલી મારા મનમાં એવું હતું કે એટલે કે નિગોદમાં જે જીવ છે એ પણ ક્યાંથી ફરીને આવેલું છે કે કંઈ કરેલું છે કે કંઈ ક્રિયા માટે છે કે જે વર્ષો એટલે બહુ જે કરે છે એને નિગોદમાં એવું છે. મને એ જાણવું છે. પછી આજે સંસ્કૃત ત્યારે એવું કીધું કે નિગોદમાંથી નીકળ્યા પછી જીવ પાછો નિગોદમાં નહીં જાય. એટલે પછી મને થોડું એવું થયું કે એવું એવી જ ના છે. એ તો કુદરતનો નિયમ છે. બરોબર છે. બરાબર. ઠીક છે સ્વામીજી. ઓકે. હા હા. જય સચ્ચિદાનંદ. હવે કોણ છે? કોઈ છે નહીં. આપણે ઘનશ્યામભાઈને પ્રશ્ન પૂછવો તો હમણાં ઘનશ્યામભાઈનો વિડીયો ઓપન થાય તો પૂછવો છે. ઘનશ્યામભાઈ, હા પૂછી જોઉં. હા, એમનો વિડીયો ઘનશ્યામભાઈ અનમ્યુટ કરજો અને વિડીયો કરો ચાલો. હા, હું પ્રતિમા થોડી વાર પછી લાઈન પર આવું. ઓકે, તો હમણાં તો પૂરું થશે. કઈ વાંધો નહીં. અને મનહરભાઈ પટેલ છે. હજી મનોહરભાઈ નથી દેખાતા. ઓકે, ના હોય તો કઈ નહીં, આ તો ખાલી પૂછું છું. હા, મયુરીબેન તમારે ફરી કંઈ પૂછવાનું છે કે જય સચ્ચિદાનંદ. એક ક્વેશ્ચન આ વિજ્ઞાનનો આપણે વારે વારે ઉપયોગ કરીએ એટલે મારાથી એ દિવસે એવું બોલાયેલું બધું છૂટે છે પણ કેવું કે વ્યક્તિઓ નથી છૂટતા, અંદરનું જે વાતો સાથેનું એટેચમેન્ટ હોય એ લાઈટ થતું જાય છે. એટલે અજ્ઞાન છૂટે છે એમ કહેવાનું. અજ્ઞાન છૂટે છે અને વિજ્ઞાન પાકું થાય છે. રાઈટ. સંજોગો તો એમને છૂટવાના જ છે ને અજ્ઞાની ના છૂટે છે. જીવ માત્ર જન્મ્યો ત્યારથી મરી જ રહ્યો છે, એની ઈચ્છા હોય કે ના હોય, એટલે એમાં કોઈ ચોઈસ નથી. પણ ચોઈસ ક્યાં છે? તમારે જ્ઞાનને કેરી ફોરવર્ડ કરવું છે, અજ્ઞાનને કેરી ફોરવર્ડ કરવું છે, એ તમારી ચોઈસ છે. અજ્ઞાનને કેરી ફોરવર્ડ કરવું હોય તો અજ્ઞાનને ઉપયોગ કરીને કર્મ બાંધવાના, અને વિજ્ઞાનને કેરી ફોરવર્ડ કરવું હોય તો અજ્ઞાનનો નાશ કરવાનો.
એટલે અજ્ઞાન છૂટતું જાય છે ને પેલું પકડાતું જાય છે. બરાબર. હા, વિજ્ઞાન મજબૂત થાય, અજ્ઞાન છૂટતું જાય, ઉકલતું જાય, વીટેલું ઉકલતું જાય, ઉદય કર્મમાં આવે છે. ઉકળતું જાય. હમ એટલે આપણને ભણવું બી લાગે અંદરથી. યા થાય, અજ્ઞાન જાય એટલે અડવું તો લાગે જ ને, ચોક્કસ લાગે. બરાબર છે. ઓકે સર. હા, જય સચ્ચિદાનંદ. નૈનાબેન અન્યૂટ કરો. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. ટીચર જય સચ્ચિદાનંદ એક કાર ચલાવે છે યસ. તો 2 દિવસ પહેલા જતી હતી ત્યારે ખિસકોલી હતી પાછળ. એટલે એને જોયું પાછળ ખિસકોલી એને બચાવવા કરી આગળ ગઈ અને આગળ જઈને ગાડી ઉપર જવા માટે ગઈ તો ખિસકોલી જ્યાંથી પાસ થઈ હતી તે રસ્તેથી પાછી હતી અને ગાડી નીચે આવી ગઈ. બરોબર. હવે એટલે એની મારી દીદીને એવું થાય કે મમ્મી ખિસકોલી મારાથી મરી ગઈ. ઓકે. મમ્મી ખિસકોલી મારી એટલે એના મગજમાં એવું થયું. તો એટલે એને સાયન્સ એટલે એની પાસે આપણી પાસે વિજ્ઞાન એટલું બધું સમજ્યું નથી. એ સાંભળે આપણે બોલીએ ત્યારે સાંભળે કેવું. તો હવે એ જગ્યાએ ખિસકોલી જે મરી ગઈ કે આને જે મારી છે તો એને સાયન્સમાં કેવી રીતના સમજાવી શકીએ આપણે? એને સાયન્સમાં એવું સમજાવવું કે ખિસકોલી, ગાડી અને તારા મન વચન કાયા આ ત્રણેયના સંજોગો ભેગા થવાથી કાર્ય થયું, એનું એક નામ કુદરતી રચના. અને તું એનાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. આ સાયન્સ. અને ખિસકોલી મરી ગઈ, ગાડીથી મરી ગઈ, મેં મારી ગઈ, મેં મારી, એનું નામ રિલેટિવ સત્ય. અચ્છા, એનું નામ રિલેટિવ સત્ય. રિલેટિવ સત્ય તો કહેવાય જ ને, સનાતન સત્ય ના કહેવા પડે, રિલેટિવ સત્ય તો કહેવાય જ ને. તો સ્વામીજી તો એટલે એ તો એટલે એને એવી રીતના ઉદય કર્મ પણ જો એટલે એવું લાગે ને ત્યાં રિલેટિવ સત્ય એટલે જ ઉદય કર્મ, રિલેટિવ સત્ય એટલે જ કુદરતી રચના, રિલેટિવ સત્ય એટલે જ મિકેનિકલ, અને રિલેટિવ સત્ય એટલે જ કમ્પલસરી. ઠીક છે સ્વામીજી, કમ્પલસરી ઓપ્શન જ ના હોય ને તમારી પાસે. હા, તો હવે એટલે મેં એને એ કીધું કે તમે જે રીતના કીધું એવું મેં એને કીધું. એટલે જેટલી વાર એવું કે મેં કહ્યું તો એના ભાવમાં એવું થઈ જાય મેં કહ્યું હું એવું છું એટલે તો પછી અમારે સાઈન ભેગા કહેવાય એવું થાય સ્વામીજી. હા, તમે સાઈન તો કરો જ છો. મેં કર્યું એ એક અજ્ઞાન તો પ્રદર્શિત કરો છો ને તમે. એટલે ધાર્મિક સત્ય છે, વ્યવહારિક સત્ય છે, રિલેટિવ સત્ય છે, અને તમે પાપથી ડરો છો એ ધર્મની દ્રષ્ટિએ સારું કહેવાય. આધ્યાત્મિક દ્રષ્ટિએ અજ્ઞાન કહેવાય. સ્વામીજી તે ટાઈમ છે થોડું બોલો. હું તો એને શીખવા મળે એટલા માટે પૂછું છું. હા, સ્વામીજી હવે મારે શું વિચારવાનું એ મારાથી એવું કંઈ થઈ જાય તો પછી હવે કેમ કે સ્પિરિટ એવું કહેવાય ને કે ખિસકોલી એવું કહેવાય ને કે બહુ ભગવાનનું એમ હોય. હા, પણ શું પણ પછી શું પણ તો હવે મારે શું વિચારવાનું? એટલે હું અજ્ઞાન એટલે સમજી શકું. અજ્ઞાન એટલે શું? તો એટલે અજ્ઞાન એટલે શું કે આ મન વચન કાયા એ હું છું, મન વચન કાયાને હું ચલાવું છું, અને મન વચન કાયા જે ભોગવે છે એ હું ભોગવું છું. આનું નામ અજ્ઞાન. વિજ્ઞાન એટલે હું મન વચન કાયા, વિજ્ઞાન એટલે મન વચન, વિજ્ઞાન એટલે હું મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, અને મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. આ વિજ્ઞાન.
હા મતલબ દીકરો અલગ એનું પેલું એમ વિચાર કર્યું હું કરું એ જ અજ્ઞાનતા, હું કરું એ જ અજ્ઞાનતા, છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મનો મર્મ. ગુજરાતીમાં સમજાય છે કે નહીં? હા સમજાય છે. થોડું જરા ચિંતન મનન કરજો, ઊંડા ઉતરજો, બધું ધીમે ધીમે સમજાશે. હા સ્વામીજી આ આપણે તો છે ને એકચ્યુઅલી યંત્ર માટે એક ગ્રુપ બનાવજો આ એજ માટે. એવું પોસિબલ નથી સ્વામીજી? તમે બધા મહેનત કરો તો હું તો આવવામાં ક્યાં ના પાડું છું. ત્યારે બધા યંત્રો ભેગા કરવા પડે તો થાય. તો પછી હું તો પણ ના ક્યાં પાડું છું, હું તો આ જ પાડું છું ને. આ તો સારું છે કે હું તીર્થંકર નથી, નહીં તો દેવી દેવતાઓ સમવસન રચે, લોકોને બોલાવે, મારે તો દેશના આપવાની, પણ મારું એ પદ નથી. તો અમે સમવસન રચીએ સ્વામીજી, પછી દેવકાટ કરીએ. ના, તમે બાળકો, યુવાનો, યુવતીઓને ભેગા કરો. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણેય ભાષામાં મને વાંધો નથી, પણ ઇફ ધે હેવ અ ઇન્ટરેસ્ટ તો આઈ હેવ નો પ્રોબ્લેમ. મને કહેજો કે આટલા 15, 20, 25 યુવાન યુવતીઓ ભેગા થયા છે ને એ લોકો તમારો ટાઈમ માગે છે, હું ટાઈમ આપીશ અને સત્સંગ કરશું, ક્યાં વાંધો છે? તો સ્વામીજી જેવી રીતના તમે સુરત આવો છો તો 3 દિવસ છે, તો 1 દિવસ એવો આપણે કરીએ કે એમાં સિલેક્ટેડ યંગસ્ટરને બોલાવી શકીએ, એવું પોસિબલ હોય? તમે કરશો તો મને વાંધો નથી, પણ પ્રી કહેવાનું તો એટલે આપણે એડજસ્ટમેન્ટ કરતા ખ્યાલ આવે કે જેથી કોઈને આપણે એક સમયનો ટાઈમ ના આપીએ અધર ધેન યંગસ્ટર. નક્કી કરો તો મારે કહેવાય ને પેલા. છેલ્લી ઘડીએ કોઈને કીધું હોય કે તમારા ઘેર સત્સંગ છે અને તમે પછી કહો કે આજે યંગસ્ટરને બોલાવો, તો બે વસ્તુ તો ના પડે ને. યુ હેવ ટુ ડિસાઇડ ઇટ બિફોર આઈ એમ કમિંગ ઇન સુરત. યા કઈ વાંધો નહીં, રીતેશભાઈને વાત કરજો એડવાન્સમાં. 1 દિવસ, 2 દિવસ, 3, હજુ તો વાર છે. હું સુરત આવું એ પહેલા રીતેશભાઈને ખાલી કન્ફર્મ કરજો કે આ દિવસે આ તારીખે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી યંગસ્ટરનો મારે સત્સંગ રાખવો છે. આઈ રિક્વાયર યોર કન્ફર્મેશન. બસ. ઓકે સ્વામી, ઓકે. જય સચ્ચિદાનંદ. હા સ્વામી, હા જય સચ્ચિદાનંદ.